કોણ છે મેડમ? તમે પેલા પોલિયોવાળા છો પણ હજી ઘરમાં બાળક છે નહીં? વસ્તી ગણતરી મોટા ભાઈ શાંતિ રાખો ને, તમને કઈ ખબર ન હોય ને ગમે તેવા સવાલો કરો છો. તમે અપંગ છો? ના ના, તમે એવા જ લાગો છો. આ બધા આવે અમારા ઘરે વસ્તી ગણતરીવાળા, દવા આપવાવાળા. એવા વરસાદ પડ્યો ને તો દવા આપવા આવ્યા હતા, ખબર તમને? આદિ કોણ છે આ? હાદી? મોટા ભાઈ છે. એટલે તને ઓળખે છે? શું કામ છે? શું કામ છે એટલે મોટા ભાઈ છે એટલે બાપાએ પેદા કર્યા એટલે એ કામ છે. શું બોલે છે આ? આ ઘરની વહુ છે. અરે એટલે તે મારા માટે વિચારી લીધું ને, તારા માટે ભાભી છું. મોટા ભાઈ મારી પત્ની છે. એટલે તારી પત્ની? તારી પત્ની એક તો છે, બીજી ક્યાંથી આવી ગઈ? જુઓ શું છે આ બધું? જુઓ એમાં એવું છે કે મેં હિયરિંગ લવ. અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ ને અમે લગ્ન કર્યા છે ને મને ખબર છે કે એની પહેલી પત્ની છે પણ એનાથી મને કોઈ ફરક નથી પડતો. અરે ફરક કેમ નથી પડતો? એ શાદીશુદા છે અને બિચારીનું ઘર ભાંગવા આવ્યા છો તમે. તો શું થઈ ગયું ભાઈ? શું થઈ ગયું? અરે હું અહીંયા વાંઢો બેઠો છું 35 વર્ષની ઉંમરે અને તમે બીજા લગ્ન. સ્કિલ્સ તમારામાં છે ને સ્કિલ્સ નહીં હોય એટલા માટે. પ્રેમ કરવાની કળા છે તમારામાં, તમારા ભાઈ પાસેથી શીખો. લગ્ન થઈ ગયા હોવા છતાં પણ આજે હું આ ઘરમાં ઊભી છું. ધેટ મીન્સ હી ઇઝ સો ગુડ ઇન એક્ટિંગ. આઈ મીન લવ. અલા એવી તો કેવી એક્ટિંગ કરી હતી કે આને ફસાવી લીધી. કામ કર ને, મને થોડી ઘણું શીખવ ને તો મારું ક્યાંક આની જેવી સાથે મેળ પડે. આદિ શું વાતો કરે તમારા ભાઈ? વાતો તો મોટા ભાઈ મોટી મોટી જ કરશે અને મોટી વાતો કરવામાં જ પાછળ રહી ગયા છે. જુઓ ભાઈ, તમારું થવાનું હોત તો થઈ જાત, પણ નથી થયું તો હવે એની ચિંતા છોડો. તમે શાંતિથી જીવન જીવો તમારી રીતના. હવે ઘરની અંદર તકલીફ નહીં પડે કારણ કે મીરા આવી ગઈ છે ને, તો હવે ઘરના કામમાં મદદ પણ એ પણ કરશે. આ ઘરના તકલીફ તો છે ને હવે શરૂ થશે. આ તો બીજી પત્ની લઈને આવ્યો છે ને, પણ મને આ કેમ તારીથી ઉંમરમાં મોટી લાગે છે? એમાં બધા સવાલો તમારે કરવાની જરૂર નથી. અને સ્ત્રીને ક્યારે તમારા કરતા નાના હોય તમે શું કરી લીધું એ કયો ને? મને એ કહો ને કે તને આને ફસાવ્યું છે કે આને તને ફસાવી છે? આદિ મોટા ભાઈ આવા સવાલો ના કરો. જેને ફસાવ્યો હોય એને બરાબર છે. અત્યારે મેં એની સાથે લગ્ન કર્યા છે, હું આ ઘરમાં આવી ગયો છું. અરે આજકાલ ક્યાં છે મારું? સમય છે ને, સમય ખરાબ છે આજકાલ છે ને. આમ બધી છે ને છોકરાઓ તારા જે હોય ને ફસાવીને મોટા ભાઈ આપણે જઈએ. તમે એકવાર લગ્ન કર્યા હોત તોય સારું હતું. અરે પપ્પા મમ્મી આ જોઉં ને શું કર્યું આણે? આ તમે મંદિરે જયા કરો, ભગવાનને પૂજા આરતી કરો. અરે મમ્મી ત્યાં આવો ને તમે જગ્યા નથી ને ક્યાં અહીંયા ઉભા રહી ગયા તમે? શું કર્યું એટલે આજ પણ સેના પગે લાગશો ભાઈ? રોજ તો લાગ. અરે તમે વહુ છે? એટલે તે લગ્ન કરી લીધા? અરે મેં લગ્ન નથી કર્યા પણ એટલે પણ આપણે મેં લગ્ન નથી કર્યા. આ છે ને કબડ્ડી હું કામ રમો તમે આ બધા? આ તમારા આદિત્ય દીકરાએ બીજા લગ્ન કરી લીધા છે અને એનાથી મોટી ઉંમરની છોકરી સાથે. એ મોટા ભાઈ પણ ભાઈ આ લગ્ન કરવાની તારે શું જરૂર હતી? એક તો છે ઘરમાં અને કે નથી કરતો ને હવે તું બીજી લઈ આવ્યો. એને મેં કેટલી વાર કીધું કોઈ સારી છોકરી હોય તો બતાવજે, પણ એણે પોતાનું ગોઠવી નાખ્યું. મને એવું લાગે છે કે તું કદાચ મારા માટે જોવા ગયો હોય ને પછી કદાચ તારું લંગડ્યું નાખી દીધું હોય. શું બોલે છે આ? ગમે તે બોલ્યા કરશે. મોટા ભાઈને તો હંમેશા એવું જ છે. પપ્પા પરિસ્થિતિને સંજોગ એવા ઊભા થયા હતા કે મારે બીજા લગ્ન કરવા પડે એમ હતા એટલે મેં ને મીરાએ લગ્ન કરી લીધા છે. એનું નામ મીરા છે અને હવે એ આપણી સાથે આ જ ઘરમાં રહેશે. પણ તો સંધ્યાનું શું થશે? આ ઘરમાં રહેશે એને કોણ કાઢી મૂકે છે? એ બધું છોડો, હું તને શું કહું છું કે જેમ આ તારા બીજા લગ્ન છે તો આના કયા લગ્ન છે? 7મા 8મા 10મા? શું બોલે છે મોટા ભાઈ? તું યાર રહેવા દે ને ભાઈ, શાંતિ રાખ ને. એટલે શું છે કે આ એ ભાઈ આ પારકી છોકરી છે ને આપણા ઘરમાં નો ખપે. રૂમ ક્યાં છે મારો? તારા લગ્ન થઈ ગયેલા છે. હું રૂમમાં જાઉં છું. હવે એ તારા બાપની પ્રોપર્ટી છે બધી કે તારી નથી થઈ ગઈ બધી? જો પપ્પા શાંત પડો. મને ખબર છે ગુસ્સો આવે, ખોટું લાગે, દુઃખ થાય, બધું થાય, પણ એમાં એવું છે કે લગ્ન કરવા પડે એમાં હતા ને. અરે પણ બીજા લગ્ન કરાય, હું બાકી છું હજી તારે બીજા લગ્ન કરી લીધા. હવે તો એમ લે છે કે બીજા લગ્ન કે મેખલાય તો કરી લીધા છે. અલા કેવો માણસ છે, બીજા લગ્ન તારે કઈ કરાતા હોય? આમ બિચારી સંધ્યા વહુનું જીવન બરબાદ કરાતું હોય? બસ આ મમ્મી પપ્પાનું નાક શું રહેશે? લોકોની સામે શું મોઢું બતાવશે? શું ઇજ્જત રહેશે એમની તમે તો સમાજમાં? કઈ જીવનમાં ના કરી શક્યા. હું જે કરું જે કરવા દો ને મને. લગ્ન કરે છે આ તો કઈ બહુ મોટું મહાન કામ કરતો હોય, સાયન્ટિસ્ટ લગ્ન કરું છું એમાં કઈ ખોટું થોડી છે. પપ્પાએ નહોતા કર્યા? 2 લગ્ન પપ્પાએ કર્યા હતા અને મેં વારસો જાળવ્યો છે. આ બીજા લગ્ન મેં એટલા માટે કર્યા છે. એ તો છે ને આની માં મરી ગઈ ને પેલી એટલે બીજા લગ્ન કર્યા અને તું આવ્યો પછી.
સમજ્યા? અને એ નાનો હતો તો એ કીકલો. પણ કર્યા તો ખરા ને તમે. ટૂંકમાં મારું કહેવાની વાત એ છે કે લગ્ન તમે પણ 2 વાર કર્યા કે નહીં? તો પછી મેં કર્યા તો થઈ શું ગયું? મારી પત્ની જીવે છે, કાલ સવારે એને કંઈક થઈ ગયું તો આપણી વારસાગતમાં આવું હાલ્યો આવતું હોય તો તમને મને થોડી ખબર છે? હવે માન લ્યો કે સંધ્યા વહી ગઈ ને પછી ગોતવા નીકળવું એના કરતાં સારું છે ને કે હું અગાઉ જ લઈને આવી ગયો છું. એડવાન્સમાં હાલે કેટલો તારી પત્ની બિચારી જીવે છે, કેટલી ભોળી છે, કેટલી સારી છે, તારું કેટલું ધ્યાન રાખે છે, તારી સિવાય અમારા બધાનું ધ્યાન રાખે છે, છતાંય તે આવું અને એને ખબર પડશે તો એની ઉપર હું વીતશે ખબર છે તને? થોડુંક દુઃખ થશે પછી છે ને સહન શક્તિ વધી જ જાય અને આપોઆપ સ્વીકારી લે બધું. સામેવાળાને હું કે સંધ્યાના બાપાને હું જવાબ દે? એને કહેવાનું કે જમાય 2 લગ્ન કર્યા એમાં શું? એ તો આ સમાજમાં રહેવાનું છે અમારે. અમારે નાક કાન શરમ છે, તારે નથી. અને આ બધું છે ને છતી બૈરીએ બીજી બાયડી ન લાવવાની હોય. કાયદો છે ને હિન્દુ આપણા એક્ટ પ્રમાણે કાયદો લાગુ નથી પડતો એમાં. પપ્પા તને સજા થાય આમાં તો. સજા હે નહીં, કોણ કેસ કરવાનું કે સજા થવાની? સંધ્યાને હું સમજાઈ લઈને એની જવાબદારી મારા પર. સંધ્યાના પપ્પા કરશે, સંધ્યા તો નહીં કરે. મારા સસરાને મેં ફોન કરી દીધો છે કે હું કંઈક છે ને વહીવટ કરવાનો છું, પણ તમને અત્યારે નહીં કહું, પણ અઘરો હશે પણ સહન કરી લેજો. પાણી પહેલા પાળ બાંધી દીધી કરે તો જો. આદિ હા બે આવ્યો. હા હવે તો એકના ઈશારે નાચતો તો બેના ઈશારે હવે આજે ને હળ બનશે, ખેતરમાં જૂતોનો વારો નહીં આવે ને તો જોઈ લેજો તમે એનો. પણ એમ જ થાય ને. હવે લઈ આવ્યો છે તો હવે આપણે શું કરવાનું? હવે આપણે કંઈ નહીં કરો, હવે આપણે કહીને જમવાનું બનાવો, ભૂખ લાગે છે મમ્મી જો. એ બે પાસે કામ કરાવજો બીજું. હા આ તો કરે એમ લાગતી નથી બાબુજી. જોઈએ હવે એ તો. આદિ હા કેમ તમારી વાઈફ તમને મળવા નથી આવી? સાચે જ ખડૂસ લાગે છે, તમે કહેતા હતા એમ નહીં? અરે કંઈ પણ ના બોલ, એવું કંઈ નથી. આવશે અને એ આવે તો જરાક સંભાળીને, મતલબ સમજી શકે છે ને હું શું કહું છું તને. અને જો હું નથી સમજી શકતી, મને કાંઈ બોલશે તો હું નહીં સાંભળું. પપ્પાને લોકોને થોડુંક ખોટું લાગ્યું છે, પણ હવે એ લોકો એની જગ્યાએ સાચા હશે, આપણે આપણી જગ્યાએ, બીજું શું. આ કોણ છે? હાય ખસો. અને તું બેન કોણ છે? નીકળ અહીંયાથી. વાઈફ હા જો સંધ્યા બેસ, નિરાતે વાત કરીએ, શાંતિથી તને સમજાવું શું છે શું નહીં મેટર રાખી. અરે પણ એ તમને હાથ શું કામ અડાડે છે આવી અરે રીતે? જો એ પતિ છે મારો. અચ્છા, હા તો મારો પતિ જ છે બેન. હા તો ખબર છે પતિ ગયો છે, એ પણ મને ખબર છે બિચારો, એટલે મને લઈને આવ્યો હવે. એટલે એટલે એમ કે મેં બીજા લગ્ન કર્યા સંધ્યા. મારી સાથે જો એનું કારણ હતું કે આમ પણ તારી ને મારી વચ્ચે થોડા ઘણા ઝઘડાઓ થતા હતા અને અમે બંને એકબીજાને પહેલેથી ઓળખતા હતા, પ્રેમ કરતા હતા. અરે પણ તમારી ને મારી વચ્ચે ઝઘડા થતા હતા તો એનો મતલબ એવો છે કે તમે બીજા લગ્ન કરી લેશો? હા તો માણસ શું કરે, રોજ ઝઘડો થતા હોય, પ્રેમ ન મળતો તો બિચારા પ્રેમ માટે બહાર જાય કે નહીં? શાંતિ રાખ. તું હાલતા ચાલતા બીમાર પડે છે, તને કંઈ ને કંઈ તકલીફ થયા કરે, ક્યારેક પેટ ક્યારેક માથું કંઈ. હા તો માણસ છો, બીમાર તો પડો ને, એમાં કઈ બીજા લગ્ન કરવાના હોય? પપ્પાના એટલે આપણા જે મોટા ભાઈ છે ગોવિંદભાઈ, એમના મમ્મી સાથે પણ આવું થયું હતું કે પપ્પાએ જ્યારે બીજા લગ્ન કર્યા શું કામ કરવા પડ્યા? કારણ કે એમના પહેલા ટપકી ગયા હતા. અરે તમે ચૂપ રહેશો થોડી વાર? એટલે એનો કહેવાનો મતલબ સીધો એ જ છે કે કાલ સવારે તને કંઈ થઈ ગયું તો પછી પણ મને શું કામ કઈ થાય? અરે નક્કી થોડી છે, ભગવાને થોડી કે તમને કઈને કરવાનું છે બધું. તમે ટપકી ગયા, આઈ મીન સ્વર્ગવાસ થઈ ગયા તો હું કામ આવું ને, આ ઘરનું ધ્યાન હા રાખું. તો મારા પહેલા એનો સ્વર્ગવાસ થઈ ગયો તો ત્યાં શું સુધીમાં આદિ? એવું કહો છો કે તો મને તમે- કેવું કહે છે? એવું કાંઈ નહીં થાય સંધ્યા. ત્યાં અચ્છા એટલે હું મરી જઈશ એમ? નહીં સંધ્યા, તને કંઈ ન થાય ભગવાન કરીને, પણ જો કંઈ કહેવાય નહીં, તારા બધા જ ગુણો તારે એનામાં આપવાના છે. એના માર ઘરને નથી જોતા. બીમારીવાળા ગુણ. રૂઢી રિવાજ બીમારીવાળા નહીં, એના સિવાય બધા જ તારા જે પણ આપણા ઘરમાં કેમ રહેવું, શું કરવું, કેવી રીતના મૂકવું, ખાવું પીવું, આ તે બધી વસ્તુઓ તારે એને શીખવાડી દેવાની, જેથી કરીને કાલ સવારે મને તકલીફ ના પડવી જોઈએ. એટલે હું આ ઘરની વહુ કમ અને કેરટેકર વધારે છું એવું છે? બની શકે. તું એવું વિચાર, આઈ મીન તમે એવું વિચારો છો, એવું કંઈ નથી. જો આપણે હળી મળીને રહેવું જોઈએ. આદિત્ય મને બહુ પ્રેમ કરે છે. ચાલો દોસ્તી કરી લ્યો બંને. મારે કોઈ સાથે દોસ્તી નથી કરવી. મારે પણ સોરી, અરે શું થઈ ગયું એમાં? મેં લગ્ન તમારી સાથે કર્યા છે, એની સાથે હાથ થોડી. છોડી દે એનો હું કહી દઉં છું તને. છોડ દે નક્કી નહીં, મીટર વગરનું કામ કરી નાખશે. આ તમે છે ને બિલકુલ બરાબર નથી કરવું, કહી દઉં છું. જો સંધ્યા, દુઃખ થયું છે હું જાણું છું, પણ તને મારે આવું જ કરવું હતું તો મને પહેલા કહી દેવું હતું ને, હું મારા પપ્પાને ત્યાં જતી રહેતી. હા તો કહી દીધું, હવે વહી જાઓ. ના એવી રીતના જાવું ને એ વાત સારી ના કહી દેજો કહેવાય. ને મોઢું બંધ રાખે ને બંધ રાખે મીરા. હાથ પકડીને બહાર કાઢી મૂકીશ. મીરા
શાંતિ રાખ. હાથ પકડીને બહાર નહીં કાઢી શકે કારણ કે હવે કેસ કરી શકશે. અમે કાયદેસર કેસ તો હું કરી શકું કારણ કે તમે ઓલરેડી મેરિડ હોવા છતાં પણ બીજા લગ્ન કર્યા લિવ ઇનમાં રહીએ છીએ અમે બંને એઝ અ ફ્રેન્ડ તરીકે હું એની સાથે બધા જ હકથી રહી શકું છું આ ઘરમાં. બાય ધ વે એક પત્નીનો હક હોય ને એટલો તો એક ફ્રેન્ડનો હક ના જ હોય. ના જ હોય પણ એ કોર્ટને થોડી ખબર છે કે આદિત્ય કોને કેટલો હક આપે છે હે આદિ? એ સંધ્યા તો હું જોઉં છું કે આદિ કોને કેટલો હક આપે છે. હા બરાબર છે, જો જો મારી વાત સાંભળ. હવે કેટલો ગુસ્સો કરવાનો? આજ નહીં તો કાલ સમાધાન જ કરવાનું છે. નથી કરવું મારે સમાધાન અને મને આ માણસ છે ને 1 કલાક પણ મને આ ઘરમાં નહીં પોસાય કહી દઉં છું. આવી ગઈ છે તો ના થોડી હા પડાશે. પણ એમ કહે છે કે આ ઘરમાં નહીં પોસાય એટલે હું જતી રહીશ એમ. બિચારીને આ ઘરમાંથી ક્યાં કાઢી મૂકવી અને ક્યાં મોકલવી? તું જરાક તો વિચાર કર. મારું કોઈ નથી આદિ સિવાય. નહીં આદિ તો અને આપણે એને દુઃખમાં કામ નહીં આવીએ તો કોણ કામમાં આવશે? તું સમજે છે ને? અત્યારે તું જો એની બેન બનીને રહીશ ને તો એને વધારે સપોર્ટ મારે મળશે. કોઈને બેન નથી બનાવી. સ્વતન બનાવી લો પ્લીઝ. શરમ જેવું છે. આ કોઈનો ઘરવાળો છે અને તારે એની ઘરવાળી બનવું છે. તો આ પહેલી વાર થોડી થાય છે દુનિયામાં. લાખો કરોડો લોકો છે જે લોકો એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં રહે છે, બે લગ્ન કરે છે, ઘરવાળી હોવા છતાં બહાર મોઢા મારવા જાય છે. તો આદિત્ય તો સારા છે કે મને સામે લઈ આવીને મૂકી દીધી. હવે તમારી દુનિયાની સૌથી મોટી ચિંતા શું હોય જીવનની? કે મારા પતિનું કોઈ બીજું અફેર હશે કે નહીં હોય. આ સવાલનો જવાબ તમારી સામે જ છે. ના મને તો અહીંયા સુધી નહીં, અહીંયા સુધી વિશ્વાસ હતો કે મારા પતિનું સેકન્ડ અફેર ક્યાંય હશે જ નહીં, એક્સ્ટ્રા મેરિટલ અફેર હશે જ નહીં. મને નહોતી ખબર કે આવી સરપ્રાઈઝ મળશે મને. પણ એમ જ તો કહું છું. હવે એ વાતનું દુઃખ તો હવે એમને આ વાતનું દુઃખ રહ્યું કોઈ દિવસ કે મારા પતિ બહાર ક્યાંય મોઢું મારતો હશે? જવાબ તો ઘરમાં સામે રહેતો હશે ને. એટલે આ દુઃખને મૂકી દો ને આગળ વધો. હવે હું તમને કહી દઉં છું કે હવે હું કેસ જ કરીશ બસ. વાંધો નહીં, હા પાડો ને. આ શું વાતે વાતે ને ટચ કર્યા કરે છે? આમ દૂરથી બેસ ને. આદિ હું તમારી ઘરવાળી હતી પહેલા કે એ હતી? પહેલા તું હતી, હવે હું ગમું છું. માવ આવી રીતના વાત નહીં થઈ શકે કારણ કે બંને એકબીજાનો વારો નહીં આવવા દે તો કેમ થશે? તું જરાક આવું વાત કરો. હું અહીંયા જ બેસીશ. આ મારો બેડરૂમ છે. જેને નીકળવું હોય ને એ નીકળે. હા બરાબર છે, જેને જવું હોય જાય. મને આ બેડરૂમ બહુ ગમે છે. બાય ધ વે આ બેડરૂમ પણ મારો છે અને આ ઘરવાળો પણ મારો જ છે. બરાબર? અરે તો મારે ક્યાં જોઈએ છે? હું તો લિવ ઇન થી રહું છું ને. ફ્રેન્ડ છે મારો સારો ને. આદિ વાંધો નહીં. આદિ હવે મને એકવાર ટચ કરીને તો પંચ માર દેશો. ઠીક છે, તમારે જેમ કરવું એમ કરી શકો છો. લડી લ્યો. જોજે અહીં હાચવીને હાલજો. લીલું છે આ બધું વરસાદનું. અશોકભાઈ કેમ છો? મજામાં. તમારા ભાઈ ઓલા હું નામ આદિત્ય, હું બીજા લગ્ન કરી લીધા. તમને કોણે કીધું વળી આ વાત? અમે આ સોસાયટી વાળાએ વાત કરી. અરે સોસાયટી વાળા આ પણ આપણો ગગો છે ને ગામમાં ગાંગરતો આવ્યો હોય ત્યાં જો બીજી બાળી લઈને આવ્યો તે સાંભળી ગયો હોય છે કોક અને હાથમાં હાથ નાખીને આવે તો ગામને આખું ન હોય હે? આ બધાને ખબર પડી કે હવે આ એવા કરમ કરે છે ને ખોટા કામ ધંધા એ ખબર નથી પડતી આ છોકરાઓને શું કેવું. એક ઘરમાં છે ને આ મોટો વાંઢો ફરે છે અને આ નાનો બીજી બાળી લાવ્યો. બોલ. હા પણ એટલે જ ઉપાધિ થાય ને. હવે આપણે તો કાંઈ બોલા જેવું છે નહીં તો શું કરવી? ને આ બધાને ખબર છે પાછી મોટાનું ક્યાંય થતું નથી. એવું ખબર જ છે ને. બધા મને પૂછે જ તે કે હવે તમારે નાનાનું થઈ ગયું, મોટાનું કેદી કરવું? મને બધાય બહુ પૂછાપૂછ કરે છે પણ હવે આપણે શું કરવું? અને આનું કંઈ થતુંય નથી પાછું. પણ હવે તમે છે ને આ ગામને કહેતા નહીં બધાને. એ જે થયું એ મારા ઘરમાં થયું છે. એનો આનંદ તમે નહીં લેતા પાછા. હા ગામને તો ખબર છે તમારા દીકરાએ બધું એવું કહ્યું. હવે પણ એ કર્યું ખબર છે પણ હવે એનો તમે છે ને એ તમારા ઘરમાં આવું થયું હોય તો તમને કેવું લાગે એમ કયો મને? હે આ બીજાને કંઈક થાય એટલે તમને મજા આવે બધાને વાતું કરવાની? અશોકભાઈ એમાં કાંઈ દુઃખ લગાડવાનું ન હોય. તમારા દીકરાએ ખોટું તો કર્યું જ છે. હા ખોટું કર્યું છે પણ હવે તમે બધા આ વાત છે ને પછી ગામને ચોરે આખો દિવસ એ જ કર્યા કરશો તો અમારે છે ને રસ્તે હાલવું અઘરું થઈ જાય. હવે શું કરવી? આ બધા છે ને અમારો નાનકો છે ને એને લાડકોડમાં તે છે ને ઉછેરો ને એમાં આ બધી તકલીફ પડી છે. હા તો પણ મેં થોડું કીધું તો એને બીજા લગ્ન કરજે એમ. હાલો હવે આમ એમ કીધું ન હોય પણ છે ને પહેલેથી ધ્યાન રાખ્યું હોય તો કાંઈ વાંધો ન આવે. તો તમે ધ્યાન રખાય, તમે બાપ છો.
વાહે તમારે જવાય. બાપ છું તે બરાબર છે, પણ તમે તો છે ને એને જે ધાર્યું ને એ કરવા દીધું નાનપણથી. કે ના અમે ના પાડતા તો તમે એમ કહો નહીં કરવા દો, ને જેમ કરે એમ કરવા દો. મારો નાનકો છે, મારો લાડકો છે, એમાં તમે જો ભોગવો. ગોળીઓ ગોળીઓ મારી માથે નાખ્યો. તારી લે. માથે જ નાખે ને. હા હું કેવા ગઈ હતી? હા હવે તું નિરાતે બે અને કર આરામ. એ છે ને આગ લગાડી દીધી ઘરમાં, આગ. તો પાણી છે ને, આગ લાગી હોય તો ઓલવી નાખો. એ બધાના મોઢે છે ને એવા વેણ સાંભળીને આવ્યા અમે અટાણે કે આ તમારા દીકરાએ છે ને નાનકાએ બીજા લગ્ન કર્યા. છોકરીને એમ કે હાથમાં આમ હાથ નાખીને આવ્યો, એમ કે અમે બધાએ જોયો. પપ્પા તો સારી વાત કહેવાય ને, શેની સારી વાત કહેવાય? ગર્વ લેવા જેવી વાત છે કે વાહ, મેં 2 લગ્ન કર્યા હતા તો મારા દીકરાએ મારી નજરની સામે જ બીજા લગ્ન કરીને મારી આંખોને ઠંડક પહોંચાડી. મારા 2 લગ્ન કરવાની વાત આખી અલગ હતી ને તારી બૈરી છતે બૈરીએ તો બીજા લગ્ન કરીને આવ્યો કે ભાન પણ નહીં, તારથી મોટી ઉંમરની પાછી. તમે સમજો, મોટા ભાઈના લગ્ન થઈ ગયા હોત તો આ ઘરમાં કેટલી વહુ હોત? કેટલી હોત? એ તો પણ કાયદેસરની બેયને એક એક હોત ને, પણ તો 2 હોત ને. હવે મોટા ભાઈના લગ્ન થયા જ નથી તો આ ઘરની અંદર વહુ કેટલી રહી? 1. પણ એને કરવા તો એને છે બીજા- 2 કરવી પડે ને પપ્પા. મેં 2 જ કામ કર્યું છે. તમે સમજી લો કે મોટા ભાઈના લગ્ન થઈ ગયા છે ને 2 વહુઓ છે. એ ખોટું ગણિત ભણાવ્યો મને. બેયની બૈરી એક એક હોય એ બરાબર છે, પણ તારી 2 હોય ને એ વાતમાં માલ નથી, સમજો તો. અને તારા લીધે અમારે સાંભળવાનું ગામ આખાનું હું ઓલો મોટો વાંઢો છે અને તું બબ્બે લઈને ફરશો. અત્યારે બાંધવાનું થઈ ગયું છે પપ્પા, જોરદારનું. સંધ્યા અને મીરા વચ્ચે જે બાંધવાનું થયું છે, માંડ બચીને નીકળ્યો છું. બંને સરખી છે સામ સામે. અને તમને ખબર છે ને કે સંધ્યાની તબિયત અવારનવાર ખરાબ રહે છે. હવે તમે માની લ્યો કે કદાચ ને કાલ સવારે કાંઈક એને થઈ ગયું, એની આંખોમાં કુંડાળા પડી ગયા છે, એને લીવરમાં સોજો રહે છે, પેટમાં દુખાવો રહે છે, હૃદય એનો ધબકારા વધી જાય તો એને શ્વાસ ચડી જાય છે, કેટલી બીમારીઓ એના શરીરની અંદર છે. કાલ સવારે મારી પત્ની જો પહેલી જતી રહી તો બીજા લગ્ન મારે ન થાય. પણ એ જાય ને પછી કદાચ તું બીજી લાવ ને, ઉંમર નાની છે ને અમે સામેથી તને કેવી કે તું તારે લઈએ બીજી. ત્યાં સુધીમાં મીરા સંધ્યા પાસેથી આ ઘરની રૂઢી શીખી લેશે. એ વિચાર કર્યો જ તમે? સંધ્યાને કાલ સવારે કંઈક થયું ને તો આખી જવાબદારી મીરા ઉપાડી લેશે. આ પાછળની વિધિ માટે થઈને કોઈક બૈરાવ તો જોવે ને ઘરમાં. મમ્મી આ ઉંમરે બચારા બધું થોડું કરી શકે, એટલે એના માટે થઈને મીરા હોય તો સારું પડે ને કે સંધ્યાની વાહેલી બધી પ્રોસેસ કરી નાખે. એ પાઠ ભણાવ્યો મને દુનિયા મેં જોઈ છે. અને મોત ઉપર છે ને કોઈનો અધિકાર નથી, સમજી લે. એક આજ મરે કાલ મરે, અને એને લઈને તે ઓલી બિચારી બીમાર બાઈ છે એનું દિલ દુભવે એ વસ્તુ હારી નહીં હોય. કોઈનું દિલ દુભાવવું ને એ પાપમાં પડ્યા બરાબર. દિલ તો એનું દુભાવી લીધું છે. મેં એને પ્રેમથી સમજાવવાની કોશિશ કરી, મનાવવાની કોશિશ કરી, તો ગુસ્સામાં વ્યાકુળ થઈને એના પિયર જવાની જીદ કરે છે. મેં ના પાડી છે, રોકી રાખી છે, પણ ખબર નહીં કેટલો સમય રોકી શકું. એ જતી જ રહે, પણ એ હુકામ રહે. એક મ્યાનમાં 2 તલવાર રહી કોઈ દી? હે, આ તો એવો ધંધો કર્યો છે. મિયાને એવી બનાવવી જોઈએ કે 2 તલવાર સચવાઈ જાય. આપણે સ્પેશિયલ ઓર્ડર આપીને બનાવવી જોઈએ ને. એ ભલભલા છે ને મૂછે વળ દેવાળા હતા ને એ બધા પાણી ભરતા થઈ ગયા 2 બાયડી કરવામાં, સમજો. ક્યાંય ના ન જાય બધા, નો આ પારના નો ઓલે પારના. એ તું છે ને હવે સમજી જા તો સારી વાત છે. જે તારી બાયડી છે એને રાખ અને ઓલીને ના પાડ દે કે ભાઈ આ છે ને મારાથી ખોટું પગલું ભરાઈ ગયું, હવે તું તારા ઘરે વહી જા. પણ હવે શું કરું પપ્પા? તમે મને એ તો કહો. હવે થાતા જે થવાનું હતું એ તો થઈ ગયું છે. હવે એમાં થોડી કઈ સુધારો થઈ શકે એમ છે? ખાતા કાંઈ નથી થઈ ગયો, જાણી જોઈને કર્યું જ તે. જાણી જોઈને ખબર નથી. ખાવ એવા એટલા બધા તમને બધાને કે એક બાયડી કદાચ મરી જાય તો કદાચ એની પૂર્વ તૈયારી રૂપે બીજી લઈ આવ્યો. લે હજી તો એની ગઈ નથી, જગ્યા ખાલી નથી પડી, એ પહેલાં તો તું બીજી સગવડ કરતો આવ્યો. અને ઓલી મૂર્ખની સરદાર કે એક બાયડીવાળાને ન પહોંચાય કે ન એના ઘરે જવાય, ઝઘડા થાય, ઓલીનું મન ભાંગશે અને કંઈક ઉપાધિ થાય અને ક્યાંક પોલીસના લફડા થાય, એને નો ભાન પડી. એટલી મોહી કે તારા ઉપર કે એવું તો વળી હું તે જાદુ કર્યો એની ઉપર. જાદુ ને પપ્પા, તમારો દીકરો છે ને જાદુ મંતરવાળો છે. અને જેમ તમે તમારી કહેવાય ને કે કળાને વરસાવો, એમ મેં મારી પણ કળા વરસાવી. જાદુ નો કહેવાય ને છેતરપિંડી કહેવાય બેટા. એ કોઈની સાથે છે ને આપણે રમત રમીને તો એનો ભોગ આપણે આજે ને કાલે ભોગવવો પડે. સમજી લ્યો કે મેં જે કર્યું છે એ સારા માટે જ કર્યું છે, આ ઘર માટે જ કર્યું છે. અને હવે તમારા લોકોએ સ્વીકારવા સિવાય બીજો કંઈ રસ્તો નથી આપણી પાસે પપ્પા. હવે તો જો ઘરમાં ધમાસાણ મહાભારત થાય. હજી તો આ શરૂઆત છે. એ અમારો અનુભવ એમ કહે છે કે તને હખેથી તારે જીવવા નહીં મળે. જો પપ્પા, હું પ્રયત્ન કરીશ કે બધું સરખી રીતના થઈ જાય,
પણ નહીં થાય તો એના માટે થઈને મારે બીજા પ્રયત્નો કરવા પડશે અને હું કરતો રહીશ. તમે જરાય ચિંતા નહીં કરતા, હું છું ને આ ઘરની અંદર બધું સરખું કરી નાખીશ. હા હવે કામ ધંધો છોડીને બે બાયડું ને આ પલડામાં પેલો બે બિલાડીની વચ્ચે એક વાંદરો કેમ હોય, ઘડીકમાં આને રોટલા નાખે ઘડીકમાં આને રોટલા નાખે ને બેને શાંત કરવાની કોશિશ કરશે. હું એમાં guarantee તારી મારું રોટલા છું. ખલાસ થઈ જાય, રોટલા કમાવાની તક વહી જાય. ગેરંટી મારું છું પપ્પા કે બે વચ્ચે એવો પ્રેમ જગાડીશ ને કે મને બંને કદાચ ભૂલી જાય પણ એ બંને વચ્ચે એટલો પ્રેમ થઈ જાય ને કે એ બંને એકબીજાને મૂકી નહીં શકે. સંધ્યા અને મીરાની જોડી કહેવાશે અને તમે લોકો એને જોઈને મિસાલ આપશો કે વાહ, આ મારો દીકરો બે પત્નીઓ લાવ્યો પણ ખરેખર બે પત્નીઓ બે બહેનોની જેમ રહે છે અને દિલથી રહે છે અને આ ઘરને મારું ઉજ્જવળ કરી નાખ્યું અને બહુ સારી રીતે મારા ઘરને સાચવે છે. ખરો જાદુગર હતો ભાઈ. તારા જેવો જાદુગર મેં જોયો નથી કોઈ દી એવી વાત સાંભળી કે આવું જો થાય તો તને માનવો પડે. સલામ મારશું અમે. બીજું ગામવાળા ભલે કહેતા સાંભળી લો પણ તું જો આવું સાબિત કરી ગયો તો બાપ થઈને હું તને સલામ મારી પહેલી કે ના ભાઈ પાયકો, મારા ઘરમાં રતન પાયકો. બોલાવી હતી મને? હા, મારે તારું કામ હતું ને એટલે બોલાવી હતી. હા તો બોલો ને, સાંભળું છું. હું તને શું કહું છું મીરા, હવે તું આદિની હારે આવી બીજા મેરેજ કરીને તે કાંઈ વિચાર ન કર્યો કે હું આંટી વિચારવાનું શું હોય? પ્રેમ છે ને એક નિસ્વાર્થ ભાવના છે. મને આદિ સાથે થઈ ગઈ અને મેં વિચાર્યું કે હું લગ્ન એની સાથે જ કરીશ. એના બે છોકરા હોત ને તો એ પણ એની સાથે જ લગ્ન કરવાના હતા. પણ એ બધી વાત સાચી, પણ એક પત્ની છે ને અને બીજી પત્ની ઘરમાં આવે તો એ પહેલી પત્નીને કેવું દુઃખ થાય એ તને ખબર છે? પણ આ કેમ છે આંટી? જો એક માને 4 બાળકો હોય તો ચાલે, એક ભાઈને 2 ભાઈ હોય તો ચાલે, એક બેનને 4 બહેનો 6 બહેનો 8 બહેનો હોય તો ચાલે, તો પતિ અને પત્નીમાં જ આવું કેમ છે કે એક જ જોઈએ? હા તો એમાં એવું જ હોય ને, બધે એવું જ હોય. બધા કરે એવું? કે એક બાયડી હોય ને બીજી બાયડી લેવાય એમ કેટલી જગ્યાએ લાખો દાખલા છે મારી પાસે. આંટી એવું કંઈ જરૂરી નથી કે એક જ બાયડી કરવી. જો લોકોને ઘણીવાર બીજી વખત પ્રેમ થાય છે અને લોકો નિભાવે પણ છે. જુઓ ને આદિત્ય મને ઘરે લઈને આવ્યા કે નહીં, એનો મતલબ કે એમનો બીજો પ્રેમ પણ સાચો જ છે. હા હું એક વાત કહું, તું પૈસા હાટુંથી આવી હોય ને તો હું તને આપું 2-5 લાખ. તું પૈસા લઈને છે ને મહેરબાની કરીને વહી જા ને તો વધારે સારું. ખબર જ હતી મને કે તમારી સોચ એકદમ નીચા કક્ષાની છે, સમજ્યા તમે? એવું કંઈ નથી. પૈસા માટે જ કરવું હોય તો આદિ કરતાં બહુ સારા પૈસાવાળા લોકો મને મળતા હતા. હા તો જાઉં તું ને. પ્રેમ ત્યાં બીજે ન મળ્યો ને, પ્રેમ મને અહીંયા જ મળે છે આદિ પાસે. મારા છોકરાની જેવો છે ને કોઈ ભોળો નથી. આ મારા છોકરાને છે ને તું ભોળવીને લઈ આવ્યો છે. એવું થોડી હોય આંટી કે ભોળવાઈ જાય. હા તો પ્રેમ છે ને એમણે પણ એટલો જ કર્યો છે એટલો મેં કર્યો છે. તમે માં છો, એક વહુના સાસુ છો ને એટલે તમને એવું લાગે છે. તમે ખોટા નથી, પણ તમારી જગ્યાએ રહીને જોવો છો એટલા માટે. હમણાં તમે મારી જગ્યાએ આવી જશો ને તો મારું કોઈ પણ કામ તમને ખોટું નહીં લાગે. આ પેલી કહેવત નથી કે એક સ્ત્રી જ બીજી સ્ત્રીની દુશ્મન હોય છે. હા, સંધ્યા પર શું વીતતી છે તે વિચાર કર્યો છે? આ તું સંધ્યાની જગ્યાએ હોત અને આદિ બીજી પત્ની લાવ્યો તો તું ચલાવી લે? ત્રીજી પણ કરી શકે ભવિષ્યમાં. એમણે તો કીધું છે કે કાલ સવારે કદાચ આપણે બેને નહીં બને ને તો હું ત્રીજી પણ કરીશ. અને હું એની સાથે ઓકે છું. શું કામ ખબર છે? આઈ નો કે માણસની પસંદ બદલતી હોય છે. કદાચ 2 વર્ષ પછી મને પણ બીજું કોઈ ગમી જાય. હા એટલે પછી તારે વયું જવાનું. તમને હું અત્યારથી ગમું જ છું? વહી જા ને. પણ અત્યારે કોઈ પ્રેમ નથી કરતું આંટી. મુદ્દો પ્રેમનો છે. તારે ખાલી આ પ્રેમ કરવાનું નાટક જ કરવાનું. બીજો ને ત્રીજો ને ચોથો બની શકે. બીજો ત્રીજો ચોથો 5 મને કોઈ ફરક નથી પડતો. મારા જીવનની એક જ થિયરી છે, ખુશ રહેવાનું. કોઈ પણ રીતે કોઈ પણની સાથે કોઈ પણ હાલતમાં ખુશી ને ખુશી. આપણે ખુશ રહેવાનું, બીજા ભલે ને દુઃખી થવું એ થાય. આ તું એક આવીને આખું ઘર દુઃખી થાય છે. તમને એવું લાગે છે? તમે સારું વિચારો કે અમારા એક જ દીકરાની 2 વહુઓ છે એટલે બાળકો પણ ડબલ થશે, ખુશીઓ પણ ડબલ આવશે અને ઘરના કામ પણ ડબલ થશે. આ બારું નીકળ્યું નથી થતું. અત્યારે મંદિરેથી આવતા હતા ને લોકો ઊભા રાખીને કહેતા હતા. એટલી વારમાં આટલી ચર્ચા ફેલાઈ ગઈ આજના જ? હા, ઇમ્પ્રેસિવ. સારી તો હું છું, કામ તો મેં બહુ મોટું કર્યું છે. કાલ સવારે છાપામાં પણ આવશે. આમ હાથમાં હાથ નાખીને આવતા હતા ને બધાય જોયા હતા કે આ એક બાયડી છે ને આ કોને લઈને આવ્યો. હા તો આંટી એને મૂકીને થોડી જવું, કાંઈ આદિને પકડી જ રાખું ને. આફ્ટર ઓલ પતિ છે મારા. હવે તો હું સાથે જ જઈશ બધે. હા હવે તો હારે જ જા ને. કર્યા છે બહુ મોટા કામ તે. હવે અમારે હું સમાજમાં મોઢું બતાવું એ અમને એમ થાય છે કે ક્યાં જાવું ને ક્યાં અમારે ન જાવું. ક્યાંય નહીં જવાનું. લોકો વાતો કરે ને તો. અને છે ને હું ચા બનાવું છું, પીવું હોય તો ચલો. આ તારા હાથની કોણ ચા પીવે? મારે તો કાંઈ પીવી નથી. તો રહેવા દો, હું જાતે બનાવીને પી લઈશ. હા, આ ક્યાંથી આવી મારા દીકરાને નથી પડતી.
હમ કેટલાક દિવસ તું આ ઉપાધિ કરી છે આ ટેન્શનમાં જો તારું મોઢું હા હું એ જાણું છું કે તારા પર હું વીતતી હશે પણ એની કંઈ ઠાકા એકનો બે નથી થતો. પણ જોયું ને તમે, આવી રીતે થોડી હોય કંઈ મમ્મી. મારો શું વાંક છે મને કહેશો કોઈ? મેં એ સમજાવી અત્યારે મેં મીરાની વાત કરી. મેં કીધું તું જો પૈસા હાટુથી આવી હોય ને તો હું તને તારે જેટલા જોઈએ ને એટલા પૈસા આપું, તું અહીંથી જા. તો કે હું પૈસા હાટું થોડી આવીશ, હું તો આદિને પ્રેમ કરું છું એટલે આવીશ. લ્યો તો આદિ મારો ઘરવાળો છે નહોતી ખબર? તો એ કે બધાય બીજી હવે લગ્ન કરે એ કે આપણે એક ઘરે થોડું છે એ કે કેટલાય બીજા લગ્ન કર્યા છે. એક પત્ની હોય ને બીજી પત્ની લાવે. એને તો કોઈ વાતે નથી પૂગતી. એને એટલા મને હામાં જવાબ દેતી હતી ને. એમ તો મમ્મી મેં એને બહુ બધું સંભળાવી દીધું છે. આદિની સામે ને મીરા સામે તો હું બહુ સ્ટ્રોંગ રહી હતી, પણ મને ડર લાગે છે ક્યાંક આદિ મને છોડી દેશે તો. નહીં છોડે. અને મીરા શું કહેતી હતી ખબર કે મને તો પછી આનાથી હારો મળે ને બીજો પ્રેમ કરવામાં વાળો મળે ને તો હું તો ત્રીજી જગ્યાએ વહી જાઉં, ચોથી જગ્યાએ વહી જાઉં. એટલે આવું જ કરતી છે. આ એકાદ વર્ષમાં આદિ મૂકીને છે ને આ પાસે વહી જાય. મને તો એવું લાગે છે એની વાત ઉપરથી. એટલે મારે શું એક વર્ષ સહન કરવાનું બધું? પણ તે તો શું કરવું? હું એને તોય સમજાવું છું અને તાર પપ્પાએ આદિત્યને સમજાવશે કે ભાઈ આ બધું સારું ન લાગે. અમે અત્યારે મંદિરેથી આવતા હતા ને તો અમને લોકો રસ્તામાં ઊભા રાખીને પૂછતા હતા, આલા ત્રીજા ઘરવાળો ઓલા બાબુ કાકા એ કે અશોકભાઈ ઊભા રહ્યો તો એ કે તમારા આદિ બીજા લગ્ન કર્યા. અમે કીધું તમને કોણે કીધું? તો કે આખી સોસાયટી વાતું કરે છે. બોલ. સોસાયટી તો વાતો કરતી કરશે, મારી જિંદગીની તો પથારી ફરી ગઈ ને. આદિએ મારા માટે એક વાર પણ ના વિચાર્યું. તમે જ કહો મારામાં શું ખામી હતી? હું એનું ધ્યાન રાખું, તમારું અને પપ્પાનું ધ્યાન રાખું, ભાઈનું એ ધ્યાન રાખું. ક્યારેય મેં તમને કામ માટે સેજે આમ તેમ કીધું છે? પણ તારો તો એટલોય વાક નથી. પણ હવે એને ક્યાં પાસે આના પ્રેમ ઝાડમાં ફસાણો કે પાછો તો કોઈને વાતે નથી કરતો, પૂછતો નથી, ડાયરેક્ટ લઈને આવ્યો. એને કાંઈ વિચારે નહીં આવ્યો હોય કે મારો ભાઈ હજી મોટો કુંવારો છે હું આ બીજી લઈને જાઉં છું કે ઘરમાં બધા ઉપર હું વિશે સંધ્યાનું હું એ એણે વિચાર્યું નહીં. આ છે ને મારી જ ભૂલ છે મમ્મી. ક્યારેય કંઈ બોલી નહીં. એમણે જે કહ્યું એમાં હાયા હા કરીને એટલા માટે એમને એમ થયું કે હું ગમે તે કરીશ ને એ સંધ્યા ચલાવી લેશે. પણ આવું તો કોઈ ન જ ચલાવે ને. સાચી વાત છે. પણ આપણને એવી ન જ ખબર હોય ને કે ભાઈ આપણા પુરુષ આવું કરશે કે ભાઈ એક હોય ને બીજી બાયડી લાવે. આપણે તો કે હા ભાઈ આપણે તો પુરુષને હેરાન કરવા માગતા ન હોય, એ સીધા સાદા હાલતા હોય તો આપણે એવું થોડું હોય કે એની હારે બાધીએ ઝઘડીએ ખોટા. અને તું સંસ્કારી સારી છો કે ભાઈ હા આદિત્ય જેમ કે એમ તું કરે છે ને ક્યારેક એ ગરમ થઈ જાય તો તું એની સામે બોલતી નથી. એટલે આ એનો જ ફાયદો ઉઠાવ્યો છે મને એવું લાગે છે કે હું સંધ્યાને તે એક વડકું ભરીને તો સંધ્યા બેહી જાય. એમ એવું તો ન કરાય ને મમ્મીજી. બે જાય એટલે હું કાંઈ બોલતી નથી એનો મતલબ એવો નથી કે હું કાંઈ નહીં બોલું. કાયદેસર જો હું ઈચ્છું ને તો હું એ લોકો પર કેસ કરી શકું. ખબર છે ને તમને? હા તે પણ કરી શકાય ને. એક પત્ની હોય તો કોઈ બીજી પત્નીને લઈ આવી જ ન શકે. મેં એવું કીધું ને તો મીરાએ એવું કીધું કે અમે ક્યાં લગ્ન કર્યા છે, અમે તો લિવ ઇન રિલેશનશિપમાં રહીએ છીએ એટલે તું કાંઈ ન કરી શકે. કાયદો અમારું કાંઈ ન બગાડી શકે. બાકી આદિ કોને વધારે હક આપે પ્રેમ આપે તો આદિને જોવાનું. લ્યો આના પાસે આવવાને બધી ખબર હોય અને આ જ કામ હશે. મને તેમ સા પૈસા હાટું થઈને કરતી છે. 2-3 વર્ષ રહી અને પૈસા લઈને પછી વહી જતી હશે અને આ પૈસા હાટું થઈને જ આ આદિને ફસાયો હશે એને. મમ્મી હું એક કામ કરું, હું જ જતી રહું. નહીં હોય મારા નસીબમાં સુખ. ના બેટા તારે ક્યાંય નથી જવું. આનું કાંઈ નક્કી ન કરે. કાલ સવારે વહી જાય અને તમારું શું કામ દાંપત્ય જીવન ભાંગવું જોઈએ? અને આદિને આજ નહીં કાલે એની સમજ એની ભૂલ સમજાય ને એટલે એને પસ્તાવો થાય ને ઓલીને કાઢી. એટલે મારે એને પછી માફ કરી દેવાના એમ? હું કંઈ રમકડું છું, એમને મજા આવી ત્યારે મારાથી રમી લીધું, મને ગમે એવું બોલી દીધું, મને ખુશ રાખી દીધી, મજા આવી ત્યારે મને રડાવી. પણ આપણે સમજીએ છીએ પણ એ આદિ સમજવો જોઈએ ને. હવે લઈને આવ્યો છે તો શું કરું? તું કે અમે તો જો અમારી રીતે અમે કહીએ જ છે ને. ન કહેતા હોય તો તને એમ થાય કે હાલો મમ્મી પપ્પા તમે કંઈ નથી બોલતા. અમે કેટલું સમજાવ્યું. અમે આને મેં કીધું અમે પૈસા આપી તું જાતી હોય તો. શું પૈસા આપવાના? કોઈ જાય એમ નથી, કાંઈ થાય એમ નથી. તો કે આદિને હું પ્રેમ કરું છું. આદિ મને કેટલો પ્રેમ કરે છે લે. તો હવે આપણે એને શું કેવું? આપણામાં જ બુદ્ધિ નહીં ને. આપણો જ સિક્કો ખોટો છે એટલે આપણે કોઈને કાંઈ ન કહી શકીએ. એને તો આપણે કેટલું કેવું.
આદિ મને પ્રેમ કરે છે એટલે આદિ મને તો પ્રેમ કરતા જ નથી, એવું ને? હા, તો એવું જ થયું ને. હવે તો એને જ્યારે ભાન આવે ને ઈ પાછી વહી જાય તો થાય, બાકી તો હવે આપણે શું કરી. અને તને જો એવું લાગતું હોય ને તારે ખાલી એમની પિયર થોડાક દિવસ આટો મારવા જવું હોય ને તો જઈએ, એટલે તારું મન થોડુંક શાંત થઈ જાય. હું કહું તમને વિચારીને. બોલું છું, સામે શું જોવો છો? આવી રીતના રિસાઈ જવું એ સારી વાત ન કહેવાય. અચ્છા, રિસાઈ જવું એ સારી વાત ન કહેવાય તો કોઈને ઘરમાં લઈ આવીને હેરાન કરવા એ સારી વાત કહેવાય? બિલકુલ નહીં. તને ખુશ કરવા માટે તો બધું કર્યું છે, તું ખુશ થાય. હું નથી ખુશ. હું જરાય ખુશ નથી. મને ખુશ કરવા માટે આ ઘરમાં લાવ્યા હતા તો શું મને મળ્યું? આ ઘરમાં કઈ ખુશી મળી મને? ઘરના લોકો હેરાન કરે છે, તમારી પત્ની જેમ તેમ બોલે છે, અને તમે લઈ આવ્યા પછી એકદમ બદલી ગયા છો. પત્નીનો આટલો બધો પ્રેમ હતો તો મને લાવ્યા શું કામ? જો વિદા, સમજવાની કોશિશ કર. હું જે કંઈ પણ કર્યું છે બધું થઈ ગયું, એ વાત છોડ. અને તું આ ઘરમાં છે એ વાત સારી કહેવાય ને, તને આ ઘરમાંથી કાઢી નથી મૂકી. એટલે ધમકી આપો છો મને? ઘરમાંથી કાઢીને બતાવો તો ખરા એકવાર. બધા પ્રૂફ છે મારી પાસે કે આપણે શું શું કર્યું છે જીવનમાં, સમજ્યા? હું ક્યાં કહું છું કે મેં તને જબરદસ્તી કે તું જબરદસ્તી આ ઘરમાં રહે છે. મારો કહેવાનો મતલબ એમ છે કે આવી રીતના રીસાવવું, ગુસ્સો કરવો, હું બધી બાજુ તો ન પહોંચી વળું ને. તને મનાવું, સંધ્યાને મનાવું, તને મનાવું, સંધ્યાને મનાવું. મારો તો વિચાર કરવો પડશે ને કે હું ફસાઈ ગયો છું આમાં. તું રાજી ક્યાંથી થઈશ? શું કરવું પડશે? ફરવા જવું છે, આઉટ ઓફ કન્ટ્રી. બસ આઉટ ઓફ કન્ટ્રી? શક્ય નથી. કેમ? આ જન્મમાં તો વિઝા નથી, પાસપોર્ટ નથી, શું નથી? લોન એટલી ચાલે છે કે ભેગું જ નહીં થાય ક્યારેય. આઉટ ઓફ કન્ટ્રી તો અહીંયા જ રહેશે. અહીંયા કંઈ પણ જવું હોય તો ભેગું કરું કંઈક સેટિંગ કરીને 5-25 ઉછીના કોક પાસે લાવું અને તને મુસાફરી કરાવું. દમણ ચાલશે? ના, નહીં ચાલે. દમણ તો હું જાતે પણ જઈ શકું. દીવ? બિલકુલ નહીં. ગોવા? નો વે. એનાથી આગળ બને નામ નથી આવડતા અને હું ક્યાંય ગયો નથી. નહીં જ ગયા હોય ને. હરિદ્વાર? અસ્થિઓ વહાવા નથી જવાની ત્યાં કોઈને અત્યારે. સંધ્યા વખતે જવું જ પડશે. એ તો નડે છે કાંટો મને. તમે છે ને, મારે ફરવા જવું છે, એક લોન લઈ લો વધારે પડતી અને મને ફરવા લઈ જાઓ બસ. આટલો તો ભીંસમાં છું, હજી કેટલી ભીંસમાં નાખવાનો? મને શું ખબર? જો એના સમય સંજોગ અને પરિસ્થિતિ પ્રમાણે જીવતા શીખવું જોઈએ જીવનમાં. લાઈક વોટ? શું? જેમ કે પત્ની. ફોર એક્ઝામ્પલ? પત્ની છો તું હવે મારી, અને હવે કોઈ ડિમાન્ડ કરતા આ ઘરની પરિસ્થિતિ પ્રમાણે કેમ જીવવું એ તારા ઉપર છે. કેવી રીતના કેમ આગળ વધવું, શું કરવું શું નહીં, સમજે છે? ના, મને ક્યાં કોઈ વાત સમજાય છે? હું આ ઘરમાં આવી ત્યારથી હેરાન થઈ રહી છું ને, એટલે મારે બસ ફરવા જવું છે. અને તમે હવે એને ડિવોર્સ આપવાના છો કે નહીં? નહીંતર હું મારી કાર્યવાહી આગળ વધારું. શ્વાસ ચડે છે. કાર્યવાહી આગળ શું કામ વધારવી છે તારે? કોઈ કાર્યવાહી કરવાની જરૂર નથી. તમને ખબર છે આદિ, મારી પાસે બધા જ પ્રૂફ છે. આપણે બંને કેટલા ટાઈમથી રિલેશનમાં છીએ, આપણે બંને શું શું પ્લાન્સ કર્યા છે, તમે જીવનમાં કેટલી વસ્તુઓ ઘરનાથી છુપાવીને મારી સાથે કરી છે. પ્લીઝ સમજવાની કોશિશ કર. તારા હાથ પગ જોડું છું, તું કહે છે એમ થઈ જશે ફરવા જવાનું, પણ અહીંયા રાખ, બહારનું રહેવા દે. છેલ્લે દુબઈ સુધી બરાબર છે, લાખ રૂપિયામાં પતી જતું હોય તો. દુબઈ જઈએ? ક્યારે જવું છે? તો થાઈલેન્ડ રાખ ને, 25-50 પૂરું થઈ જાય. સારું, તું કે ત્યાં જઈ આવશું, હું કંઈક કરું છું. ક્યારે? થોડો સમય તો જોશે ને આવી રીતના તૈયારી કરવા માટેનો. 2 દિવસ. ત્યાં સુધી તારો હસતો ચહેરો રાખજે. તમારે ખુશ રાખવી પડે મને. મારાથી કંઈ ના થાય. બધું મારે જ કરવાનું? યસ. હા, હા, રાખીશ ને ખુશ.
ધીમે મારો કડોલક થાય મારો કડોલક થાય. જોયું એનું મોઢું પડી ગયું છે, કેટલો દુઃખી છે શું કરે બિચારો એ રોમા બેટા, એ તારાય લગ્ન થઈ જાય અને જો તારા નસીબમાં હશે છોકરી, એ તારા દીકરાઓને અમે રમાડશું કા. હા હા પણ આમ જો મોડી છે ને પણ આપણે એવી હારી ઓડી જેવી ગોતી આવશું ઉપાધિ કરીમાં. કેવી વાત કરી, એ મોડી આવશે પણ ઓડી જેવી આવશે, એટલે તું છે ને ઉપાધિ કરમાં. અને જો આમ 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 નાનો ભલે ને બીજી લઈ આવ્યો, એ ભલે એ એની રીતે માથાફોડી કરતો, તારા માટે છે ને પરી જેવી છોકરી લાવવાની થાય આપણે. હા આપણે ઓલા બાબુ કાકા નહોતા કહેતા એની ત્યાં પાસે એકવાર કે મોકલાવો ને કે ભાઈ એનું ન હગાઈ થઈ હોય તો પાછું આપણે જાય. હા એ એક છોકરી મારા ધ્યાનમાં છે, એવી આમ પરી જેવી છોકરી. આ મીરા તેની આગળ પાણી ભરે, સમજી ગયો, એવી છોકરી. અને જો એનો સંબંધ બાકી હોય ને તો મારું વેણ નાખે ને ના પાડશે જ નહીં. હા એટલે બેટા આમ હિંમત ન હારી જવાય. હે મરદ એ ખુદા તો પેલું શું કહેવાય કે કહેવત છે ને, હિંમતે ખુદા તો મરદ એવું એવું કાંઈક કંઈક મને છે બહુ સરસ અત્યારે યાદ મજાનું. નથી આવતું. હિંમતે મદદ તો મદદ ખુદા. હા જઈએ. તને ખબર છે, પણ પપ્પા અમે ભૂલી જાય એવા ડોહા થયા, એમાં અમારે યાદ ન રહી ભાઈ. તમે મને આટલું બધું આશ્વાસન આપ્યું આ લગ્ન માટે થઈને, પણ મારે ચિંતા બીજી જ કંઈ છે. શેની ચિંતા? લગ્નની ચિંતા હોય ને ઓલો સામે આખા ગામની સામે બીજી બાયડી લઈ આવ્યો. હાલો પ્રકાશભાઈ નથી, આ પ્રકાશ કે આ પરેશભાઈ, હા હા એ મારું 50,000નું કરીને જતો રહ્યો છે. મને એની વાતની ચિંતા છે કે હાલાને મારે ક્યાં શોધવો. તું છે ને બહુ ભોળો પડશો. આ કોઈ માગે ને તો તરત પૈસા આપી દે, તને ના પાડતા નથી આવડતું. પણ મને નહોતી ખબર કે મારી સાથે આવું બની જશે. આવી એક તો ખબર છે કે આપણા નસીબ ખરાબ છે, વાંકા હાલતા હોય નો દેવાય, કહેવાય કે મારે મારા બાપુજીને પૂછવું પડે એ એમ કહી કદાચ દેવાય. ભગવાન છે ને એટલે આને બાયડી નહીં આપતો હોય. આ એક આવશે ને તો એ કોકને આમ પ્રસાદીમાં આપી દે એમ છે, મને તેવું લાગે. તો લાયકાત કહેવાય પેલા થોડોક વ્યવહારિકતાની, કે કોની હારે પૈસાનો વ્યવહાર કરાય, કોની હાથે બીજો વ્યવહાર કરાય, ત્રીજો વ્યવહાર કરાય, આ બધું શીખવાનું હોય બેટા. આ નાનકો છે ને એમાંથી પસાર થઈ ગયો છે અને પાકો મજબૂત થઈ ગયો છે. પપ્પા મારી ગણતરી છે ને આમ પૈસાની વધતી જ જાય છે. એટલા બધા લોકો મારું બૂચ મારી ગયા છે ને, હવે મારે લોકો પાસેથી શોધવા પડે એમ છે. એટલે છે ને અમે તને કહીએ છીએ કે તું થોડોક આમ છે ને હોશિયાર બન, આ નાનકામાંથી શીખ. ઈ ક્યાં પૂગ્યો? હવે એ જ્યાં પૂગ્યો છે ને ત્યાં લગી તો મારાથી ન પગાય. અગાઉ પણ તું પાણીમાં બેહી ગયો. બેહી જામાં ભાઈ. તું છે ને આમ થોડીક આમ હિંમત દાખવ ને આમ જો શરીર કેવો છે, હે ભીમ જેવો શરીર છે, આમાં કોઈ કે આમાં કઈ ઘટે છે હે? અને તું પછી હાવ નાખી દેવા જેવી વાતો કર. અને રૂપિયા પૈસાની તો છોડ, તું એ બધી ચિંતા આવી દે. હું જાય ને તો ઉઘરાણી તારી કરાવતો આવે, લેતો આવે, બસ. અને બે ડફણા આમ મારું ને કાન ઉપર, તો એ પૈસા કેમ ન કાઢે ફરીઓ? એ વાત તમારી સાચી છે પપ્પા, પણ હવે તું મોઢાનો મોળો કોઈ પાસે માંગી શકતો નથી દીધા પછી. અરે માંગુ છું, માંગીને છે ને મારા ચપ્પલ ઘસાઈ ગયા છે. એટલા બધા એક તો પેલો પ્રભુ, એ પ્રભુ આ ભગવાનનું નામ રાખી ને આટલું મોટું મંદિર બનાવીને બેઠો છે, છતાં હાળો પૈસા નથી આપતો. એ બધા છે ને દેખાડવાના હાથીના દાંત નોખા હોય ને, હકીકતમાં ચાવવાના નોખા હોય. એ માણસ છે ને બહુ તિલક ચાંદલા બધું કરતો હોય ને ઘણી વખત, તો એ માણસ અમુક છે ને વ્યવહારમાં ખોટાઈ હોય. મને લાગ્યું છે આટલું મોટું મંદિર બનાવીને બેઠો છે, ભગવાનનો માણસ હશે, પાછું નામે પ્રભુ, તો એ હાળો એક નંબરનો છેતરિયો અને બધા બૂચ મરાવું છે. ઈ કેટલા લઈ ગયો? એને બંગલો છે ને મને લાગે પૈસા બૂચ મારીને જ બનાવ્યા છે. હોય ભાઈ, માણસ છે ને દેખાડે હું અને હોય હું હકીકત. 55,000 રૂપિયા લેવાના છે. પણ એવા છે ને ઈ જ અત્યારે સુખી હોય ને બંગલા હોય. આ તારી જેવા હાસા હોય ને ઈ રોતા જ રહે. થોડુંક હાસા આમ કરા બધાની જેમ. મમ્મી તમારી આ વાત તો છે ને 100% સાચી છે. સાચો માણસ છે ને હંમેશા હેરાન જ થાય અને આવા ખોટા લોકો મોજ કરી જાય. એ પણ છે ને આમાં એવું છે, તને કંઈક કોણિયા ગોળ લગાડ્યો હશે અને તે પૈસા દીધા હશે એની પાસે, લીધા હશે. પૈસાની ગાડી દીધી હતી. હા તો તને ગાડીના પૂરા પૈસા લઈ લેવાય ને, પણ પછી ગાડી દેવાય. મને નહોતી ખબર ને કે હાળો આવો બૂચ માર્યો નીકળશે. બૂચ મારે શું, હવે તો મને એવું લાગે છે ગાડી જ ઉચકી લાવવી પડશે મારે. હા તે જો કાગળિયાનું કામ ન થયું હોય ને તે સહીઓ ન કરી હોય ને તો લઈ આવી ગાડી પાછી. સરકારી તને પોલીસ
આમ સપોર્ટ કરશે. અને અમે છે ને તમ તારે કે આણે પૈસા પૂરા નથી કર્યા, ગાડી તો એના બાપની થોડી છે કે લઈ જાય એમ વાત કરે છે. તમે કીધું એમ જ. હવે મારે છે ને કાલે પોલીસ સ્ટેશન જવું પડશે ને FIR કરીને મારી ગાડી લઈ આવવી પડશે. કહી દે અમારો સોદો થયો તો ને પૈસા નથી આપતો એટલે હું મારી ગાડી લેવા જાઉં છું. પોલીસ ચોકીમાં પહેલેથી કહી દે. અને પપ્પા આ છે ને આ લગ્ન તો ઠીક છે, હવે મારા થવાના તો થશે, પણ મને નથી લાગતું કે આદિએ બીજા લગ્ન કરી લીધા પછી મને કોઈ છોકરી આપશે. દે એ આદિનું કામ આદિ જાણે. અને તારે છે ને કોઈ તકલીફ નથી ભાઈ, તું કમા છો, શરીરે કાંઈ લૂલો લંગડો નથી. પપ્પા સાચું કહું ને તો મારે લગ્ન કરવાની ઈચ્છા જ નથી, પણ મારા મમ્મી ઉપરથી જોતા હશે કે મારો આ દીકરો વાંઢો ને વાંઢો ફરે છે. ભાઈ એટલે જ છે ને મારી તો એ બાયડી થઈ કે નહીં પહેલી તો પહેલી ને આ બીજી તો બીજી. એ બે છોકરા મારા માટે હરખા. લગ્ન તો મારે કરાવવાના થાય છે. તારું અંજર કદાચ મોડું આવશે, બીજું શું હવે કોઈક વાર એવું થાય જીવનમાં. પણ બિચારા મારા ભારતી મમ્મી, કેવું નામ હતું એમનું. એ બધું સમય પ્રમાણે બધું હોય. હવે અમને દુઃખ છે એ વહેલા વયા ગયા એમાં, પણ હવે એનું દુઃખ ન લગાડાય. પણ મને તો મારી માની રોજ યાદ આવે ને એની હાથમાં શાંતિ નહીં મળે. ભાઈ થઈ જાય હવે, બહુ જીવ બાળમાં. અને તારું જે ઉઘરાણીની કરવાનું હોય ને કર જા, એટલે થોડાક પૈસા આવે તારી પાસે. એ વયા ગયા હોય ને એને બહુ છે ને યાદ ન કરાય, નકર છે ને એ ત્યાં દુઃખી થાય ને આપણે અહીંયા દુઃખી થાય. સમજી ગયો? સાચી વાત છે પપ્પા. છોડ હવે બધું. શું થયું? મીરા, સંધ્યાની તબિયત બહુ ખરાબ છે. અચાનક શું થઈ ગયું? અત્યારે તો આઈ મીન સવારે તો સારું હતું. હા, પણ અચાનક જ અત્યારે એને માથું ચડ્યું છે, માથું દુખે છે, અને એટલા માટે એમને હું બતાવવા માટે દવાખાને લઈને જાઉં છું. ત્યાં સુધી અમે ના આવી ત્યાં સુધી ઘરનું ધ્યાન રાખજે. વાંધો નહીં, સાથે આવું છે તો હું આવું. ના ના આદિ છે ને ચાલશે. કોઈ વાંધો નહીં, ધ્યાનથી જજો ને. કંઈ કામ હોય તો ફોન કરજો. ઓકે? ઓકે ઓકે કહી દીધું જવા માટે. હાસ, મને તો એમ કે કંઈક કહેશે પણ બચી ગયા. સમજુ છું કે તમારી પત્ની છે એટલે પહેલો અધિકાર હંમેશા એમનો જ રહેશે. જો આદિ, મને પ્રેમ થઈ ગયો ને હું આ ઘરમાં આવી છું. બાકી તમારા માટે કોઈ દુઃખ નથી, મને કોઈ ઈર્ષ્યા નથી મારા મનમાં કે હું સંધ્યાને નીચી દેખાડું. અને મને ખબર છે કે એની બીમારીનું કારણ પણ ક્યાંક ને ક્યાંક આપણો સંબંધ જ છે. સંધ્યા, આઈ એમ સોરી, પણ હું લાગણીઓથી બંધાયેલી છું એટલે મારાથી આ બધું છૂટતું નથી. પણ ડોન્ટ વરી, આપણે કંઈક કરીશું, પણ પહેલાં તમે સાજા થઈ જાઓ. ઠીક છે? સાચી થઈ જાય. હા ને, એવું કહે છે. દવાખાને જઈશું તો સજા થઈશું. હા સોરી, ચાલ જઈએ દવાખાને. અને કંઈ નહીં, ધ્યાન રાખજે તારું. ચાલ, કંઈ જરૂર પડે તો ફોન કરજો. હા. આ લોકો ક્યાં ગયા? આ લોકો હોસ્પિટલે ગયા છે. પૂછ્યું નહીં હોય તમે? તો એમ તમારું નામ શું છે? નામ તમારે શું કામ છે? જો કામ તો મારે કાંઈ નથી, પણ એમ કામ છે મારે. મોટા ભાઈ, યુ નો વોટ? મોટા ભાઈ નહીં કયો તમે. અને આ મોટા ભાઈ જેવો સંબંધ આપણો સારો નથી લાગતો. ગોવિંદ. ગોવિંદ નામ છે ને? તો ગોવિંદ, તું એક નંબરનો ઠરકી માણસ છે. તને શું લાગે છે? મને ખબર નહીં પડતી હોય કે તું કેવો છે? તને ઘણી ખબર પડે છે, પણ હું શું કહું છું, હા ખબર તને ઘણી પડે છે, પણ તને એ ખબર ન પડી કે આ શાદીશુદા વ્યક્તિ સાથે લગ્ન ન કરાય. એની સાથે તમારું ભવિષ્ય શું? જો અત્યારે એની પત્નીને દવાખાને લઈને ગયો છે. પૂછો કેમ? કારણ કે એને સાચો પ્રેમ કરે છે. તમારી સાથે કોઈ પ્રેમ નથી. આ તો તમારા પ્રત્યેનું આકર્ષણ છે જે ખેંચીને તમને અહીંયા સુધી લઈને આવ્યું છે. પતી ગયું. મને લેક્ચર સાંભળવાનો કોઈ શોખ નથી. જો લીવ માય હેન્ડ. લેક્ચર નથી આપતો. મારો હાથ છોડો. મારો હાથ છોડો કીધું ને મેં. આ હાથ છોડવા માટે નહીં. મારો વિચાર છે કે હંમેશ માટે પકડી લો. અને અમે મારા ભાઈ સાથે તમારું કોઈ ભવિષ્ય નથી. એ મારો પ્રશ્ન છે. મારું ભવિષ્ય હોય કે ન હોય મારે જોવાનું છે. તમે મહેરબાની કરીને જશો અહીંયાથી કે પછી આદિત્યને ફોન કરું?
ફોન કરવા જેવું લાગે છે કે તમને હું ફોન કરવા દઉં. હવે અત્યારે આપણે બંને અહીંયા એકલા છે. મારા મમ્મી પપ્પા પણ ગયા છે મંદિરે. એ આવશે સાંજે મોડા. શરમ આવી જોઈએ તમને. પોતાના ભાઈની ગર્લફ્રેન્ડ કહી શકીએ મને તો પોતાના ભાઈની ગર્લફ્રેન્ડ સાથે આવું વર્તન કોણ કરતું હોય? શરમ આવે જ જરા. તમને શરમ આવી? એક શાદીશુદા વ્યક્તિ સાથે લગ્ન કરતા તમને નિસ્વાર્થ પ્રેમ છે મારો અને હું સમજુ છું એના સંબંધોને. સમજાયું? હું કોઈનું ઘર ભાગવા માટે અહીંયા નથી બેઠી. મને ખબર છે કે તમારો કેવો નિસ્વાર્થ પ્રેમ છે. આ પ્રેમ નહીં, આ પૈસાનો કમાલ છે. જે સમજો એ. હવે મારો હાથ નહીં પકડતા, સમજ્યા? પૈસા તો મારી પાસે છે. કીધું ને કે મારો હાથ છોડો એમ. જો હું ચિલ્લાઈને બધાને ભેગા કરીશ. હા, તારે જેને ગયા કરવો હોય ને કરી લેજે. મોટા ભાઈ આ શું છે? સંધ્યા, સારું થયું તમે આવી ગયા. અરે વહુ, આ છે ને તમારું જીવન બરબાદ કરતી હતી ને એટલે એને હું કોણ કોનું સબક જીવન બરબાદ કરે તે તો શીખવાડું મને ખબર પડી ગઈ. છું. અરે આને શું તમ મારે મારે એની સાથે જે હોય તે અથવા તો આદિને પણ જે હોય તે બધી 2 નંબરની વસ્તુ છે. પણ આપણા ઘરમાં કોઈ છોકરી રહે છે ને એની સાથે તમે આવું બિહેવ કરો એવું મેં ક્યારેય નહોતું વિચાર્યું. અરે પણ હું તો તમારા માટે વિચારતો હતો કે આ શું મારા માટે વિચાર્યું? એટલું બધું જ મારા માટે વિચારવું હતું તો જે દિવસે પહેલા દિવસે આ ઘરમાં આવી ત્યારે જ નહોતું વિચારવું તમારે? અરે મારે છે ને ગમે એમ કહીને ઘરમાંથી ભગાવી હતી એટલે હું આ બધું એટલે આવી રીતે ભગાવાની? જો તમને ખોટો વહેમ થાય છે. મને કોઈ ખોટો વેમ નથી થતો. મેં બધું જ જોયું. શું બધું જોયું? જો બસ કરો હવે. કેટલા સારા બનશો એમણે એમની નજરથી જોયું છે અને આ પહેલી વાર નથી થયું સંધ્યા. મોટા ભાઈ અવારનવાર આ બધું કરતા હતા પણ મને એવું હતું કે મારું ચરિત્ર આમ પણ ખરાબ થઈ ગયું છે બીજા લગ્ન કરીને, એટલે હંમેશા હું ચૂપચાપ રહી. પણ હવે મને લાગે છે કે મારે પહેલા જ બોલવું જોઈતું હતું. શું થયું? અરે કાંઈ નહીં, આ તો થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ. કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી થઈ. એમાં એવું હતું કે હું ફોન લેવા ઘરે આવી અને સડનલી હું ઘરે આવીને ભાઈને એમ હશે કે હવે આ લોકો તો કોઈ ગયા છે બહાર એટલે કોઈ આવશે નહીં હમણાં. હું તારી રાહ જોતો હતો. મને એમ થયું કે આટલી બધી વાર કેમ લાગી અને મને થયું કે પડી નથી ગઈ ને એટલે હું ફટાફટ આવ્યો. તો તમે લોકો ક્યારના કઈ બોલતો હતા. તું શું બોલતી હતી કે અરે! અવારનવાર આ શું અવારનવાર? ઠીક છે, તમે વાતચીત કરો, મારે થોડું કામ છે. ક્યાંય એક નથી. મિનિટ. તમારા મોટા ભાઈ મારી છેડતી કરતા હતા અને આજ પહેલી વાર નથી કરી. આની પહેલા પણ ઘણીવાર એમને કોશિશ કરી છે કે ડબલ મિનિંગની વાતો કરવી, મારો હાથ પકડવો, જેમ તેમ બોલવું. શરમ આવે છે મોટા ભાઈ? આદિ, અરે હું તમારી સાથે આ ઘરમાં આવી એ વાત સાચી છે. મેં બીજા લગ્ન કરીને કદાચ ખોટું કર્યું એ વાત પણ સાચી છે. સંધ્યાનો સંસાર બગાડ્યો બધું જ સાચું, પણ મારી નીતિ ખોટી નહોતી. હું આદિને પ્રેમ કરી બેઠી. અજાણતા અજાણતા પ્રેમ એટલો આગળ વધી ગયો કે મને ખબર જ ના પડી કે એની પત્ની છે, એને કદાચ દુઃખ લાગી શકે. સંધ્યા, મેં પ્રેમ કર્યો છે પણ તમારું ઘર ભાંગવાની કોશિશ ક્યારેય નથી કરી. હું તો ફક્ત પ્રેમ અને ફેમિલી ઈચ્છતી હતી કે મને સારો પરિવાર મળે, પરિવારના લોકો મને પ્રેમ કરે અને મને સાચવે. આદિએ પણ ઘણા પ્રોમિસીસ કર્યા હતા મને, જે એ નિભાવી રહ્યા છે. પણ મોટા ભાઈ તમે અમારા ત્રણેયની વચ્ચે આવીને શું કોશિશ કરતા હતા? મને બદનામ કરવાની, મારા ચરિત્ર પર છાંટા ઉડાડવાની? શરમ આવી જોઈએ તમને. હજુ પણ હું તમને મોટા ભાઈ કહું છું. આદિ, જો આવું ના આવું રહેવાનું હોય તો વાંધો નહીં, હું એકલી આખી જિંદગી કાઢી લઈશ, પણ બદનામી સાથે મારાથી આ ઘરમાં નહીં રહેવાય. જો જરાક વિચાર કરો. મેં બીજા લગ્ન શું કર્યા તો તમે તો ઊંધું જ સમજવા લાગ્યા કે આ છોકરી ગમે તેવી હશે એમ. તમે એની સાથે ગમે તેવી રીતના વાત કરશો એટલે કઈ બોલશે ને એમ, કોઈને કહેશે ને એમ. વહુ બેટા, ભૂલ થઈ ગઈ મારાથી, માફી માંગુ છું, એના માટે માફ કરી દો. અને તમને કહી દઉં, આ બીજા લગ્ન કઈ મને શોખ નહોતો થયો કે મેં કર્યા છે. અમે બંને માનીએ છીએ કે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. અને તમને ખબર છે કે અમે બીજા લગ્ન શું કામ કર્યા છે? માનું છું કે મીરા સાથે પ્રેમ તો હું કરતો જ હતો, પણ તમને ખબર છે કે સંધ્યા ક્યારેય માં નથી બનવાની, માં બની શકે એમ નથી. અમે ઘણી જગ્યાએ ચેકઅપ કરાવ્યું. તો આ વાત બધાથી છુપાવી શા માટે? તો શું કહું? મમ્મી પપ્પાને એમ કહું કે આ ઘરને વારસદાર સંધ્યા આપી શકશે? એ શક્ય જ નથી. અને તમારા લગ્ન નથી થયા. તમે વિચાર કરો કે મમ્મી પપ્પાને પણ સપના હોય કે નહીં કે એમનો વંશ વહેલો આગળ વધે. જો મેં જે કંઈ પણ કર્યું છે ને એ બધું સમજી વિચારીને કર્યું છે, પણ તમે જે કરી રહ્યા છો ને એ જરાય સારું નથી. અને બીજી વાર ક્યારેય પણ આવું કરવાની કોશિશ કરીશ ને મોટા ભાઈ, તમને આ ઘરની બહાર કાઢી મૂકીશ. નહીં, જે ભૂલ થઈ એ બદલ હું માફી માંગુ છું. અને
બીજી વાર આવી ક્યારેય ભૂલ નહીં થાય. સોરી. ઇટ્સ ઓકે. તમે લોકો દવાખાને ગયા હતા, પાછા કેમ આવ્યા? ફોન ભૂલી ગઈ હતી. હું સાથે આવું છું. હા